નમસ્તે બાળ મિત્રો, હવે આપણે ભાગ અને પૂર્ણના નવા પેજ નંબર 63 પરથી આગળ આપણે શીખવાનું બાકી છે, ત્યાંથી શરૂ કરીએ. રમેશ તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. એના માટે સરસ મજાનો એક હલવાનો એક ટુકડો લઈ આવે છે. તેણે તે બંને માટે તેને બે સરખા ભાગમાં વેચ્યો. અહીંયા તમને બે ભાગ દેખાશે કે બે ભાગની અંદર એ વેચેલો છે. દરેકને હલવાનો, હવે પહેલી ખાલી જગ્યા અહીંયા છે, એમાં આવશે કેટલા, તો કે અડધો ભાગ મળશે. કેટલો પડશે? અડધો. બરાબર. એને આપણે 1/2 પણ કહી શકીએ. આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં, તેઓએ કહ્યું. એટલે એના બંને છોકરાઓ છે એમ કહે છે કે મોટો બધો ટુકડો છે, એને અમે સરળતાથી નહીં ખાઈ શકીએ, એટલે તમે હજી એના નાના ભાગની અંદર વેચી દો. તેથી તેણે આ ટુકડાને ફરીથી બે સરખા ભાગમાં વેચવા માટે કીધું. હવે આ બે ભાગ હતા એના, ફરી પાછા એને અહીંયા 4 ભાગની અંદર છે એને વેચવામાં આવે છે. હવે અમુને કેટલા ટુકડા મળશે? આ ખાલી જગ્યા છે એમાં આવશે કે 2. એ હલવાનો કેટલામો ભાગ છે? તો એના માટે 2 ઉદાહરણ આપી શકીએ આપણે, તો કે 2/4 છે. એટલે કે કુલ ટુકડા અહીંયા તમે જોઈ શકો છો કે 4 છે, એમાંથી એક અમુને આવે છે 2 ટુકડા, અને 2 ટુકડા છે એ અનુને મળે છે. બરાબર. એટલે 2/4 ભાગ છે એ થઈ. હવે એને આપણે હજી સરળતાથી સમઅપૂર્ણાંકની અંદર સમજવા હોય તો આપણે એમ પણ કહી શકીએ કે 1/2 છે, એટલે કે મુખ્ય ટુકડાનો તે અડધો ભાગ છે. બરાબર. આ રીતે પણ લખી શકાય, પણ અત્યારે આપણે સમજૂતી માટે 2/4 જ રાખેલા છે. હવે પપ્પા હજુ તેને નાના બનાવો, તેઓએ કહ્યું. તેથી તેણે હલવાના ફરીથી નાના ટુકડા કર્યા. હવે બરાબર છે. એટલે પછી એ બંને છોકરા કહે છે કે આભાર પપ્પા, હવે બરાબર છે. બરાબર. હવે અહીંયા આપણે શું સમજ્યા, તો કે કેટલા ટુકડાઓની અંદર એને વેચવામાં આવ્યા, છતાં એની કિંમતમાં કંઈ ફેર પડતો નથી. હવે તમારે પેજ નંબર 64 પર આવેલા કેટલાક પ્રશ્નો છે, એના ઉત્તર તમારે દેવાના છે. હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો તમને ખબર છે કે દરેક બાળકને 4 ટુકડા મળે છે. પછી બીજો પ્રશ્ન છે કે દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ છે? તો કે કુલ આપણે અહીંયા 8 ટુકડામાં વેચેલા છે, એટલે હવે 1/8 છે એનો ભાગ છે. જો રમેશ હલવાના 6 સરખા ભાગ કર્યા હોય તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? 6 સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળત? 3 ટુકડા મળત. હવે એના આધારે તમારે આ ખાલી જગ્યા છે એ પૂરવાની છે. હવે આની અંદર એવું લખેલું છે કે પહેલું આપેલું છે 1/2. હવે જુઓ તમે કે કિંમતમાં કોઈ પણ જગ્યાએ ફેર પડતો નથી. આ એક હલવો છે એની અંદરથી 2 ટુકડા કર્યા હતા, એટલે હવે આપણે 1/2 લખેલું છે. હવે એની અંદર તમે કિંમત વધારી પણ શકો કે આના ફરી પાછા ટુકડા કર્યા, તો આ ભાગ છે એ કોને આવે છે? તો કે 2/4. એટલે એને જે અડધો ભાગ મળતો હતો એ અડધો ભાગ એને મળે જ છે. એટલે હવે પાછા આપણે એને ફરી પાછા ટુકડા કરીએ છીએ. આના આપણે ફરી પાછા આપણે બીજા 2 ભાગ કરીએ, એટલે હવે દરેકને કેટલા ટુકડા આવે છે? 4. કુલ ટુકડા કેટલા છે? 8. હવે આની અંદર આપણે ક્યારેક 3 પણ લઈ શકીએ, અને ક્યારેક એનાથી પણ આગળ પાછળ જે કંઈ સંખ્યા તમારી ઈચ્છા થાય તે લઈ શકો. પહેલું તો આ કામ હતું કે આપણે એને અડધા ભાગ કર્યા. હવે આપણે ધારો કે ટુકડા 6 ભાગમાં વેચવા છે, તો આ રીતે આપણે એને 6 ભાગની અંદર વેચી શકીએ. હવે એમાંથી આ 3 ભાગ છે એ એક બાળકના આ ભાગમાં આવે છે. તો અહીંયા એવી પણ રીતે લખી શકાય કે 3/6. આમાંથી કોઈ પણ રીતે તમે લખેલું હશે એ સાચું જ છે. આને બધા સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે કે જેની કિંમત સરખી છે, એનાથી એના ભાગમાં આવતો ટુકડા જે છે એમાં કંઈ ફેર પડતો નથી. હવે ત્યાર પછી આપણે આગળનું જોઈએ કે પટ્ટીના ભાગ છે. એક પટ્ટી આપેલી છે, તમે બરાબર ધ્યાનથી જોઈ શકો કે ગુલાબી રંગની પટ્ટી આપેલી છે. હવે એની અંદર આપણને એમ કીધું છે કે ચિત્ર જુઓ, દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એક પટ્ટીના કેટલો ભાગ છે તે લખો. હવે પહેલાં આપણે બરાબર પટ્ટીને સમજી લઈએ. પહેલાં ગુલાબી પટ્ટી છે, એમાંથી અડધા ભાગ કરીને આ પીળા રંગની પટ્ટી બનાવેલી છે,
એમાંથી પાછા 4 ભાગ કરીને દુધિયા રંગની પટ્ટી બનાવેલી છે, એના પાછા કુલ 8 ભાગ કરીને પીળા રંગની પટ્ટી બનાવેલી છે. કેટલા ચોથા ભાગ મળીને અડધો ભાગ થશે? હવે પ્રશ્ન આપણને પહેલો આપ્યો છે કે કેટલા ચોથા ભાગ, એટલે ચોથા ભાગવાળી તમને ખ્યાલ હોય, હું અહીંયા પૂછું છું, ફરીથી તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે 4 ભાગવાળી લાઈન છે એ આ છે. તો કેટલા ચોથા ભાગ ભેગા મળીને અડધો ભાગ થશે? એટલે અડધો ભાગ અહીંથી થાય છે, તો 4 ભાગ એટલે કે ચોથા ભાગ કેટલા ભેગા કરવા પડે? તો કે 2 ચોથા ભાગ ભેગા થાય. અહીંયા તમે જોઈ શકો છો, એ ભેગા થશે તો અડધો ભાગ બનશે. ત્યાર પછી છે કે 1 અષ્ટમાંશ કેટલા 1 અષ્ટમાંશ ભાગ મળીને 1 ચતુર્થાંશ ભાગ બનશે? હવે 1 અષ્ટમાંશ ભાગ છે એ અહીંયા છે, કેટલા છે? તો કે 4 ભાગ છે. એ કેટલા 1 અષ્ટમાંશ ભાગ મળશે? તો 1 ચતુર્થાંશ ભાગ થશે. 1 ચતુર્થાંશ ભાગ થાય એટલે આટલો ભાગ થાય. તો એવા માટે કેટલા ભેગા કરવા પડશે? તો કે 2. તો 2 1 અષ્ટમાંશ છે એ ભાગ આપણે ભેગા કરશું. તમે ફરીથી ધ્યાનથી સમજજો કે અહીંયા તમારે આ 1 ચતુર્થાંશ ભાગ છે એ તમારે અહીંયા પૂરો કરવાનો છે, બરાબર? એવું કહે છે. તો એના માટે આપણે કેટલા 1 અષ્ટમાંશ ભાગ જરૂર પડ્યા? તો કે 2 1 અષ્ટમાંશ ભાગની આપણને જરૂર પડેલી છે, બરાબર? એટલે આ 2 1 અષ્ટમાંશ ભાગ છે એમાં હું કલર કરું છું કે તમને ખ્યાલ આવે કે 2 1 અષ્ટમાંશ ભાગ છે એ ભેગા કર્યા એટલે 1 ચતુર્થાંશ ભાગ બન્યો છે. એના પછીનો છેલ્લો છે કે 1 દૂતિયાંશમાં કેટલા 1 અષ્ટમાંશના ટુકડા સમાયેલા છે? તો હવે ફરીથી જોઈએ, 1 દૂતિયાંશ ભાગ છે એટલે આ ભાગ છે. હવે એની અંદર 1 અષ્ટમાંશ એટલે કે આ ભાગ છે, એના કેટલા ટુકડા સમાયેલા છે? તો તમે બરાબર ધ્યાનથી સમજશો અને આકૃતિનું અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે કે 4 એની અંદર એવા સમાયેલા છે, બરાબર? હવે ફરી પાછું એના પછીની આકૃતિ જોઈએ કે એમાં એમ કહે છે કે હવે તમારા મિત્રને આ ચિત્રની સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછો. આ ચોરસને બરાબર ધ્યાનથી જુઓ. ફરીથી તમને કહું છું કે કોઈ પણ આકૃતિ જ્યારે અપૂર્ણાંકની અંદર સમજો ત્યારે આ રીતે તમારે ફૂટપટ્ટીને પેન્સિલની મદદથી એના ભાગ કરી લેવા, જેથી તમને એ સમજવામાં ખૂબ સરળ રહે. કેટલા ભાગ વાદળી રંગનો છે? હવે તમને ખ્યાલ આવશે કે આપણે જે ટુકડા કર્યા છે એ પ્રમાણે કુલ ભાગ 16 છે, એમાંથી વાદળી રંગ છે એ 2 ભાગ જગ્યા રોકે છે. હવે એની અંદર આપણે એમ કહીએ કે ધારો કે આપણે આના હું ઓછા ટુકડા કરું છું, આવી રીતે આપણે 4 અને મેં આટલા જ કર્યા, આડી રેખાઓ દોરેલી નથી. હવે તમે જોઈ શકશો, ફરીથી તમને સમજાવું. આ એક ઊભી રેખા દોરેલી છે, પછી એક અહીંયા આડી રેખા દોરેલી છે. હવે 4 આપણે ભાગ છે એની અંદર વહેંચાયેલા છે. ફરી પાછી આપણે ઊભી એક લીટી દોરેલી છે, હજી એક ઊભી લીટી દોરું છું. હવે તમે જોઈ શકો છો કે 4 ભાગ ઉપર છે ને 4 ભાગ નીચે છે. હવે કોઈ આવી આકૃતિ દોરેલી હોય તો એ પણ સાચા જ છે, તો એની અંદર કુલ ભાગ 8 થાય છે અને એમાંથી એક ભાગની અંદર વાદળી રંગ દોરેલો છે. આ પણ જવાબ સાચો જ છે. કેટલો ભાગ લીલા રંગનો છે? હવે એના માટે તમારે ફરજિયાત અહીંયા આડી રેખા લીટી દોરવી જોશે. હવે તમારે પ્રશ્ન એવો પૂછ્યો છે કે કેટલો ભાગ લીલા રંગનો છે? એટલે લીલા રંગનો ભાગ છે એ માત્ર એક જ ચોરસ છે અને અહીંયા આપણે કુલ 16 ચોરસ બનાવ્યા છે, તો એની અંદર એક ચોરસ છે એનો ભાગ રોકે છે. ચાલો હવે પછીનું બીજા એક વિડીયોની અંદર આગળના આપણે સમજશું. થેન્ક યુ.